ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આ બાજુ ગોલું રમે છે। આજે લાઈટ નથી એટલે અમે અહીંયા ચીકુની નીચે જ બેઠા છે। કે ગોલું કે આ બાજુ દેવિક અમારે ગોલું ને મૂકવા જાય છે। બાય બાય। આ બાજુ અમારે રસોઈ કરે છે। આજે બાર ચૂલો કર્યો છે અમારો હાર્યો। આજે લાઈટ નથી એટલે અમે બહાર જ ચૂલો બનાવી દીધો ઈટ મૂકીને। રસોઈ થઈ ગઈ છે ને આ બાજુ દેવિક જમવા બેસી ગયો છે। આજે દેવિક બહાર જ જમવા બેસી ગયો કે આજે કાપ છે કાપ। આ બાજુ મારા પપ્પા જમવા બેઠા છે। આ બાજુ મારી મમ્મી બેઠી છે। અમારે ગોલું રમે છે। દેવિક કેવું બન્યું છે? હાર જમી લે। આ બાજુ સાડી વાળા આવ્યા છે। આ બાજુ સાડી લે છે અમારી પૂર્વી। આ બાજુ ઊનની તારી લેવાની અને આમ વર્તાય નહીં, તમને જોવાથી એવું લાગે। સાડી લઈને આવજો પાછા। અત્યારે મેં જમવા બેસી ગઈ છું। આજે કોબીજ બટાકાનું શાક, ભાત ને દાળ, ખાટી ભાજી ને મરચા, ચટણી। આ બાજુ મારો ભાઈ જમવા બેઠો બી જમવા બેઠો હે પણ એને હવા ખાતું જઈને આમ બેઠો હે। એ ગોલું કેરી કેવી લાગે? હે મસ્ત લાગે પણ તારા હાથમાં જોતો હે આ બાજુ ખાધી હે દેવિકની મોટી આવી ગઈ, રજા થઈ ગઈ। હું ખાધું આજે એવું? આ બાજુ આ હાક બની ગઈ છે। જો પડી જાય, ચાલો પાડી લઈએ। એ રહી જો મસ્ત હે પીળી પીળી। અત્યારે અમે કેરી પાડીએ છે। એ જોજો હે પૈડી 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 કેવી છે બતા? એ પાકી જ છે। દેવિક તારા ફ્રેન્ડ તો ત્યાં બેહી રહ્યા છે। જો અત્યારે અમે ગોલો ખાઈએ છે। છોકરાઓને બી ખવડાવે છે। અમને એકલું ખાવું નહીં ગમે એટલે એ લોકોને બી લઈ આપ્યું। જો પેલા રહ્યા ત્યાં। ચાલ લઈને આ બાજુ બધા લાઈનમાં આવી જજો। લાઈટ 1:30 વાગે આવી ગઈ છે। કાપ હતો પણ લાઈટ આવી ગઈ। અમારે દેવિક તો ખુશ થઈ ગયો લાઈટ આવી એટલે। એને બહુ ગરમી લાગે એટલે કે દેવિક કેમ કશે ફરવા જાવશું એમ કે પણ મારી મમ્મી લોકો લગ્નમાં જવાના છે ને કેમ થોડીક વાર જઈ આવ ખેતરે કેરી હાચવવા જાય કે હે આંબા નીચે બેસશે ની। આ બાજુ પાણી હમણાં આવ્યું, સવારે લાઈટ ગઈ હતી એટલે હમણાં આવ્યું જો નળમાં। આ બાજુ મારી મમ્મી લોકો લગ્નમાં જાય છે નિમરવાણ। જલ્દી આવજો। તું બી જવાનો હે? સમજા જવું છે લગ્નમાં દાદી લોકો હાથે? હારો વેલે આવજા। હા હારું ના એવું નાનો થોડો છે હવે ટ્રક હે? તું નાનો છે હવે સ્કૂલ ચાલુ થાય। હારો આવજા। કાં ખુરશી લઈને ચાલ્યો? આ બાજુ યુગ લોકો રમે છે। આ રમત ને શું કે એવું મજા આવે? ઓહો બહુ દોડા દોડી કરે છે અમારે ગોલું યુગ નતીન। જો આ બાજુ હંતાઈ ગયા છે છોકરાઓ। ગાડી ને એવું આવે ને તો ધ્યાન રાખજો। હો આ ઉનને ક્યાં દોડી વળતી છે હે? જો આવ્યા અમીષા બેન ક્યાં ગયેલા આજે?
પીઠીમાં ગયેલા કે હું વેકેશનમાં છોકરાઓની મજા આવી જાય. જો ને કેવા રમે છે. અમારે યુગ તો બેસતો જ નહીં, આખો દિવસ રમવા નીકળી પડે. ધૂળ ઉડાવી મૂક્યું, બસ પડી જાઓ. આ બાજુ દેવિક કામ કરે છે. જલ્દી જલ્દી કામ કર. ઓકે, આ રીતના ખોદજે. દેવિક થાકી ગયો. ઓ દેવિક થાકી ગયો રે? હે કેમ? ચાલો જલ્દી જલ્દી કામ કરો. હા કે દક્ષિલ ને સુજલ. લે આખો દિવસ રમી રમીને હમણાં નાવા બેઠો છે યુગ. અમારે વરસાદ પડે છે. હું હે પાણી પડે છે, વરસાદ નથી પડતો. મજા આવે. જોજે કાનમાં ની પાણી જાય. શું કે પાણી બી છાંટી દીધું એટલે ઠંડક રે. જો અહીંયા નાવા બેસી ગયા છે યુગ અને ગોલું. જો પડી નહીં જતો એટલે ઠંડક રે એટલે અહીંયા પાણી છાંટે છે. તેમજ નાય છે એ લોકો. તો આવી જા. ઉન્નતિને બી નાવું છે રસ્તા પર એટલે પેલું ધૂળ બહુ ઉડે એટલે અહીંયા પાણી નાખવું જ પડે. ધૂળ બી બહુ ઉડે, ઓટલા પર બધું જામી જાય. સાંજના 7 વાગી ગયા છે. હવે અમારે રસોઈ કરવાની છે. છોકરાઓએ નાહી લીધું ને હવે અમે રસોઈ કરીએ. મમ્મી લોકો તો મોડા આવશે. અત્યારે હું ધાબા પર આવી છું. અમે રાતે બધા ઉપર જ ઊંઘતા હતા. હા શું કરતા છે? હે આ બધી અમારી જ પથારી છે. આ બાજુ દેવિક લોકો ઊંઘે, આ બાજુ અમે ઊંઘીએ. દેવિક હસતો બહુ હતો એટલે મેં જોવા આવી. એમ શું થયેલું દેવિક? હે ગામડાની સાંજ કેટલી સરસ હોય છે. જો પક્ષીઓના કલરવ કેટલું સરસ. જો કેટલા સરસ પોપટ આવ્યા. જો ચાલો હવે હું તો જાઉં છું નીચે. એ લોકો રમે ઉપર ક્રિકેટ. ચાલો પછી સાંજે પાછા ઊંઘવા આવશું. હવે હું જાઉં છું ઘરે. આ બાજુ મારા કાકા દૂધ ભરીને આવી ગયા છે. કેટલું નીકળ્યું? 400 કેટલું લીટર છે જ નહીં. હા વંચાતું જ નહીં આમાં. 400 દેવિક ઊંઘ નહીં આવતી? 11 વાગ્યા. દક્ષિલ ઊંઘ નહીં આવતી? આ મારા કાકા ગોરતા હે ને તમે તો જ ઊંઘવા નહીં ગયા. મૈત્રી ઊંઘી જાઓ. આજે જાગરણ છે. ચાલો હવે અમે ઊંઘવા જઈએ છીએ. ચાલો મેં તો આવું છું ઘરે જઈને.